નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો નો ત્રીજો પાઠનો અભ્યાસ કરશું. સ્વાધ્યાય 6.3 રિલેટેડ. યસ, કોઈ પણ વક્ર, યસ પાછું બોલું છું, કોઈ પણ વક્ર નો સ્પર્શક અને સ્પર્શકને લંબ અભિલંબ નો અભ્યાસ આપણે જોવાનો છે વિદ્યાર્થીઓ. એટલે આપણું હેડિંગ છે આજનું, તમે હેડિંગ પર લખી લેશો નોટબુકમાં કે કોઈ પણ વક્ર y બરાબર fx ના બિંદુ x1 y1 આગળ સ્પર્શક તથા અભિલંબ. વિદ્યાર્થીઓ, અભિલંબ એટલે શું અને સ્પર્શક એટલે શું એ આપણે વારાફરતી આકૃતિમાં સમજીએ. સમજો આ કોઈ વક્ર છે તમારો, કોઈ પણ એની વક્ર, એ વક્ર તમારો કોઈ પણ શેપનો હોઈ શકે, પરવલય હોઈ શકે, અતિવલય હોઈ શકે, વર્તુળ હોઈ શકે, ઉપવલય હોઈ શકે અને એટલેથી જે સ્પર્શક પસાર થશે. વિદ્યાર્થી, સ્પર્શક એટલે કઈ નહીં, સ્પર્શ થઈને જાવાવાળી જે રેખા છે તે આ બિંદુ તમારું હશે x1 y1 અને આ તમારો છે a આગળ નો સ્પર્શક અને સ્પર્શકને લંબ એટલે આમ રેખા નીકળી જશે, આમ સ્ટ્રેચ, જે અહીંયા 90 ડિગ્રી બનાવશે. વિદ્યાર્થીઓ, સ્પર્શક અને અભિલંબ હંમેશા શું હોય, 90 ડિગ્રી પર હોય. એટલે અહીંયા તમારે લખવાનું છે a આગળ અભિલંબ. મેં આની વાત કરું છું, આ એવા અભિલંબ. આ બે ટોપિકને આપણે અહીંયા સમજવાનું છે. એટલે સ્પર્શકનો ઢાળ તમને કંઈક મળશે m1 અને અભિલંબનો ઢાળ મળશે તમને m2. એ બંને એકબીજાના પરસ્પર રહેશે શું, યસ, 90 ડિગ્રી. હવે આપણે સ્પર્શક અને અભિલંબનો ઢાળ શું છે સમજીએ. તો તમારો કોઈ પણ વક્ર y બરાબર fx નું જો તમે વિકલન કરશો x ની સાપેક્ષ તો એ મળશે d dx of fx. એને જ કહેવાય સ્પર્શકનો ઢાળ. એટલે વક્રના પહેલું વિકલન સ્પર્શકનો ઢાળ, જે સ્પર્શકનો ઢાળ છે dy by dx છે. અને આપણે dy by dx શીખી જ ગયા છે વિદ્યાર્થીઓ, તે જ કરવાનું છે અહીંયા. અને હવે એની થોડું આગળ સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ. યસ, હંમેશા એ બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય, -1. એટલે m1 અને m2 જો જોવા જશો તો -1, કારણ બંને એકબીજાને શું હોય, લંબ. માટે વિદ્યાર્થીઓ, અભિલંબનો ઢાળ જો પૂછે તો તમારે આ પ્રોસેસ કરવાની જ. -1 અપોન શું, સ્પર્શકનો ઢાળ. એટલે m2 આવશે -1/m1. અથવા તમે આ રીતે પણ સમજી શકો, m1 ગુણ્યા m2 બરાબર કેટલું, યસ, -1. એ કિંમતથી વિદ્યાર્થીઓ આપણે આના અંદર અભ્યાસ કરવાના છે કે કોઈ બી વક્રનો પહેલું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ અને એને લંબ એટલે અભિલંબનો ઢાળ. એ બે વિકલનના સ્વરૂપથી આપણા ટોપિક આજે આપણે આને આગળ વધારવાના છે. ક્લિયર? એટલે બે ટોપિક તમારે ધ્યાનમાં રાખવાના છે. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ નાના નાના પ્રશ્નો સ્વાધ્યાય 6.3 થી. ચાલો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 6.3 ની શરૂઆત કરીએ છીએ. વક્ર આપ્યો છે અને પૂછે છે x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ. વિદ્યાર્થીઓ, કોઈ પણ વક્રનું પહેલું વિકલન કરીએ એટલે મળે સ્પર્શકનો ઢાળ x ને સાપેક્ષ. એટલે અહીંયા આપણે જશું x ને સાપેક્ષ વિકલન કરતા એકદમ ઈઝી છે. તમને મળશે સ્પર્શકનો ઢાળ, જેને આપણે dy by dx જ કહેવાનું છે અને વિકલન કરવાનું છે. એટલે d dx of 3x ની 4 ઘાત ઓછા 4x. એટલે આ થશે તમને 4x નો ઘન ઓછા 4x નો ઘન અને dy by dx સ્પર્શકનો ઢાળ. પણ ક્યાં પૂછે છે લોકો, એ પ્રશ્ન જોવાનો જરા. x બરાબર 4. એટલે વિદ્યાર્થી અહીંયા તમારે x બરાબર 4 આગળ એવું લખી દેવાનું ને આમાં કિંમત ભરી દેવાની. તો 4 ગુણ્યા 3 અહીંયા આવશે 4 નો ઘન ને ગુણ્યા 4. બસ આને ઈઝીલી તમે કેલ્ક્યુલેટરથી ગણી શકો. 4 તારી 12 ને 4 નો ઘન કેટલા, 64 ઓછા 4. આની ગણતરી કરો એટલે આન્સર આવે.
જે વિદ્યાર્થી ઉત્તર રહેશે 764 એ શું આવ્યું આપણા સ્પર્શક નો ઢાળ ટેક્સ્ટબુક માં પ્રશ્ન થઈ ગયું પણ આમાં જો પૂછતે થોડું એક્સ્ટ્રા તો વિદ્યાર્થી એ તમારે મોડે જ રાખવાનું છે અભિલંબ નો ઢાળ તો કઈ નહીં જે સ્પર્શક નો ઢાળ આવ્યો તેને કોણ કરી દેવાનું 764 સૂત્ર લખ્યું છે આપણે બંનેનો ગુણાકાર કેટલો -1 કેટલું સરળ છે હવે આપણે સેકન્ડ સમ પર જઈએ ચાલો વિદ્યાર્થીઓ જોયું કેટલો ઈઝી સમ હતો ફર્સ્ટ સેકન્ડ બી એવો જ છે વક્ર આપ્યો છે x - 1 / x - 2 અને પૂછે છે x = 10 આગળ સ્પર્શકનો ઢાળ વિદ્યાર્થીઓ ઢાળ એટલે કઈ નહીં વિકલન કરી નાખવાનું x ને સાપેક્ષ એટલે લખશું આપણે x ને સાપેક્ષ વિકલન કરતા તમને મળશે dy/dx એટલે કઈ નહીં આ ddx જ કરવાનું છે વિદ્યાર્થીઓ અને આનું વિકલન જ કરવાનું છે x ની સાપેક્ષ એટલે આ જ મળશે તમને સ્પર્શક નો ઢાળ કમ્પલસરી હશે પહેલું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ એટલે વિદ્યાર્થી આવશે તમને છેદમાં છેદનો વર્ગ પછી છેદ અંશનું વિકલન આવડે છે ને u ભાગ્યા v નું ઓછા અંશ છેદનું વિકલન ને ટોટલ મળશે તમને x - 2 1 - 0 સેમ x - 1 1 - 0 અને આ જેવું છે તેવું જ આપણે મેળવી દઈએ અને હવે વિદ્યાર્થી આને થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ એટલે ટોટલ મળશે તમને x - 2 - x + 1 અને આ સેમ ઇઝ આ કેન્સલ ફક્ત મળશે -1 x - 2 નો વર્ગ વિદ્યાર્થી આ એવો સ્પર્શકનો ઢાળ dy/dx પણ આપણને શું કીધું છે x = 10 આગળ એટલે અહીંયા તમારે x = 10 આગળ ફિટિંગ કરીને આમાં કિંમત જ ભરી દેવાની એટલે કિંમત મળશે તમને કેટલી 10 - 2 એ તો 8 થાય 8 નો વર્ગ 64 થાય એટલે -1/64 તમારો સ્પર્શકનો ઢાળ આવશે અને આમાં બી આના જેને બતાવીશ ને અભિલંબનો ઢાળ એટલે આ પણ તમારે લખતું જ જવાનું છે અભિલંબ નો ઢાળ સ્પર્શકના ઢાળ કરતા -1 કોણ એટલે આ -1 કોણ થઈ જશે -1/64 એટલે વિદ્યાર્થીઓ 60 બંનેનો ગુણાકાર -1 થવો જોઈએ કે કેટલું ઈઝી છે તે ખાલી વિકલન કરવાનું છે અને આપેલું બિંદુ મૂકી દેવાનું છે ચાલો હવે વધીએ ત્રીજા સમ ચાલો વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન બી આવે છે આ જ રીતનો વક્ર એવું છે કે પૂછે છે x બરાબર જ્યારે બે આમ હોય ત્યારે સ્પર્શકનો ઢાળ કેટલું ઈઝી છે સેમ જ છે x ને સાપેક્ષ વિકલન કરતા તમને મળશે dy/dx વિદ્યાર્થીઓ આ સ્ટેપ મેઈન છે તમે ખાલી વિકલન કરશો એટલે મળી જશે શું સ્પર્શક નો ઢાળ એ જ તમારું પહેલું વિકલન અને ઉત્તર આવશે 3x નો વર્ગ ઓછા x નો વર્ગ અને 1 to 0 અને આમાં જ મેળવી દેવું x બરાબર 2 અહીંયા આપણે ખાલી x બરાબર 2 આગળ લખશું કિંમત મળશે એટલે તમને મળશે 3 * 2 નો વર્ગ ઓછા 1 4 ઓછા 1 એટલે 11 આ શું આવ્યું સ્પર્શકનો ઢાળ જેને તમે એંગલ પણ કહી શકો અને એક્સ્ટ્રામાં આ તો લખી જ દેજો તમને આગળ આવવાનું છે શું અભિલંબનો ઢાળ જેને આપણે m2 થી ઓળખીએ તો -1/m1 મેં તમને આગળ વ્યાખ્યા બતાવી જ છે બંનેનો ગુણાકાર કેટલો થાય -1 જોયું કેટલું ઈઝી આન્સર આવી ગયો હવે નથી ચોક્કસ ચલો વિદ્યાર્થીઓ વન મોર સમ આના જેવો જ ક્વેશ્ચન નંબર 4 વક્ર આપ્યો છે અને પૂછે છે x બરાબર 3 આગળ આમાં 2 આગળ પૂછ્યું હતું આમાં 3 આગળ પૂછે છે અને આ સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ એટલે વિદ્યાર્થી આપણે આગળ વધી શકીએ x ને સાપેક્ષ વિકલન કરતા બસ ફક્ત
વિકલન કરવાનું છે એટલે dy by dx તમને બતાવશે d dx ઓફ આપણો ક્વેશ્ચન અને અહીંથી જ મળશે તમને સ્પર્શક નો ઢાળ બસ ખાલી વિકલન કરી એટલે આવશે તમને 3x² ગુણ્યા 3x નું એટલું સૂત્ર આમાં કિંમત ભરવાની છે તમારે x બરાબર 3 માટે વિદ્યાર્થીઓ dy by dx x બરાબર 3 આગળ ને અહીંયા 3 મૂકી દેવાનું 9 તારીખ 27 અહીંયા 3 નો વર્ગ 9 9 તારીખ 27 વિદ્યાર્થીઓ 27 - 3 કેટલું આવશે 24 અને 1 છે તમારો સ્પર્શકની ઢાળ આ સમીપ નથી પણ અહીંયા તમારે આપણે લખવાનું છે અને તમે એમ પણ કહી શકો કે સ્પર્શકનો ઢાળ અને લખવાનું અભિલંબ નો ઢાળ વિદ્યાર્થીઓ તમે વિચારતા હશે કે સર અભિલંબ કેમ ગણ્યા કરે છે પૂછ્યું નથી તો બી તમને જરૂર પડશે આગળ હમણાં 4-5 સમજ એટલે અભિલંબનો ઢાળ એમ તો આવશે -1/m1 -1/24 એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે હવે આગળ વધીએ ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આપણો પાંચમો એમાં અભિલંબનો ઢાળ પૂછ્યો છે એટલે વિદ્યાર્થીઓ સ્પર્શકનો ઢાળ તો શોધવાનો જ પછી અભિલંબનો ઢાળ શોધવાનો જોયું ને એટલે અભિલંબનો ઢાળ એટલે તમારે અભિલંબ ઢાળ પહોંચવા માટે સ્પર્શકના ઢાળ સુધી કમ્પલસરી પહોંચવાનું ચાલો આપણો પ્રશ્ન છે x અને y જે આપ્યા છે પણ થીટા પ્રચલ છે એટલે આપણે પ્રચલ સમીકરણ થીટાને સાપેક્ષ પહેલા જ વિકલન કરી દઈએ એટલે સ્ટાર્ટિંગ આવું થશે કે થીટાને સાપેક્ષ વિકલન તો વિદ્યાર્થીઓ dx by d થીટા મળશે તમને a d by d થીટા cos નો ઘન બસ સિમ્પલ છે વિકલન કરી દે એટલે આ વિકલન આવશે તમારું કેટલું 3a cos સ્ક્વેર અને cos નું કેટલું માઈનસ સાઈન આ થશે dx by d થીટા ને હવે આ વસ્તુ પાછી આગળ બતાવું તો dy by d થીટા સેમ જ લખીશ a આઉટસાઇડ આનું મૂલ્ય લખીશ અને d by d થીટા sin ઘન એટલે તમને dy by d થીટા મળશે 3a sin સ્ક્વેર અને sin નું કેટલું વિકલન cos વિદ્યાર્થી અહીંયા આ બંનેને આપણે મિક્સ કરી દઈએ આપણા સૂત્રમાં dy by dx માટે dy by dx શું આવવાનું dy by d થીટા ના છેદમાં dx by d થીટા આ તો તમને ખ્યાલ જ છે યસ આપણે સાકળ નિયમ શીખેલા હતા પાંચમા ચેપ્ટરમાં તે હવે એની કિંમત ભરી દઈએ તો 3a sin square cos ભાગ્યા dx by d theta minus 3a cos square into sin theta મેં માઈનસ આઉટસાઇડ વિદ્યાર્થી મિત્રો લખી દીધું છે હવે જે રહી ગયા પદો એના પર જરા વિચાર કરીએ તો તમને જે કિંમત મળવાની એ આ રીતે કંઈક મળશે dy by d theta સોરી dy by dx જે સ્પર્શકનો ઢાળ છે આ 3 3 કેન્સલ cos cos કેન્સલ sin sin કેન્સલ ફક્ત રહેશે માઈનસ અહીંયા લેવાનું એક sin વિધેય ડાઉનવર્ડ cos વિધેય એટલે માઈનસ tan થીટા આવશે એટલે એમાં થીટા બરાબર આપણે લઈ લઈશું કેટલું એ મળશે સ્પર્શકનો ઢાળ કે વિદ્યાર્થીઓ સૌપ્રથમ પહેલું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ માટે આપણે લખવાનું સ્પર્શકનો ઢાળ dy by dx કઈ જગ્યાએ થીટા બરાબર π/4 આગળ યસ અભિલંબનો ઢાળ પૂછ્યો હોય તો પણ પહેલું તો સ્પર્શક જ કરવાનો અને એમાં એમ મૂકી દેવાનું -10 45 એ તો તમને આવડતું જ છે ને હવે શું અભિલંબનો ઢાળ બરાબર કઈ નહીં -1 સ્પર્શકનો ઢાળ આ એક જ સૂત્ર તમારે ફોલો કરવાનું છે વિદ્યાર્થીઓને મૂલ્ય -1 એટલે તમારું ઉત્તર આવી જશે ઓનલી 1 વિદ્યાર્થીઓ આ સ્પર્શક અને અભિલંબનો ઢાળ તો આપણે સમજીએ ને પછી આવશે હવેના સમીકરણ તો આવડે છે તમને
રેખાનું સમીકરણ y-y1 mx x1 એ સૂત્રથી આપણે આને ટોપિક્સને આગળ કન્ટિન્યુ આગળ વધારીએ છીએ. ચાલો હવે વધીએ પ્રશ્ન નંબર 6. ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન બી આ લેવલનો છે. θ બરાબર π/2 આગળ પૂછે છે અભિલંબનો ઢાળ અને બે વક્રો આપ્યા છે, પણ બંને વક્રમાં તમે જો અહીંયા θ એક પ્રચલ છે, આપણે θ ને સાપેક્ષ વિકલન કરશું. એટલે વિદ્યાર્થી સૌપ્રથમ θ ને સાપેક્ષ વિકલન કરતા એકદમ સિમ્પલ રીતે તમે એની ડેરિવેટિવ કરી શકો. dx ભાગ્યા dθ અને આ રહેશે 1 - a sin θ. બસ તમે વિકલન કરી દો એટલે 1 નું 0 a sin નું cos એટલે ચોથા મળવાનું dx / dθ તમને -a cos θ. જે કેટલું ઈઝી છે ને. ચાલો સેમ હવે dy / dθ આ જ રીતે d / dθ આપણો જે ક્વેશ્ચન છે આ એની સાથે લગાવીએ b cos θ. એટલે b સેમ -2 cos θ. cos નું જે થશે માઈનસ સાઈન એ મેં ઓલરેડી પહેલેથી બહાર મૂકી દીધું છે. માછે dy / dx વિદ્યાર્થીઓ આ સાંકળ નિયમ dy / dθ dx / dθ અને સાંકળ નિયમનું મૂલ્ય મૂકો એટલે તમને પહેલું સ્પર્શકનો ઢાળ મળી જાય. એટલે dy / dθ છે -2b sin જોડે cos અને dx / dθ એટલે આ -a cos θ. બસ વિદ્યાર્થીઓ તમે આ cos કટિંગ કરી દેશો, e1 - ની કટિંગ કરી દેશો અને શું મળશે? સ્પર્શકનો ઢાળ તમને મળી જશે dy / dx. પાછું રિપીટ કરું છું, સૌપ્રથમ પહેલું વિકલન સ્પર્શકનો ઢાળ મળે અને મૂલ્ય છે આ કેન્સલ ઓન્લી મળશે તમને twice b છેદમાં a sin θ અને θ મૂકી દઈએ આપણે યસ. એટલે જ્યારે 90 ડિગ્રી છે તે આગળ તમને એનો ઢાળ મળી જવાનો કેટલો? યસ 2b / a sin π/2 અને sin ના ઇન્ડિકેટ થાય 1 એટલે 2b / a વિદ્યાર્થીઓ સ્પર્શકનો ઢાળ જેને મેં અંકન તરીકે ઓળખું તો મને પૂછે છે શું? અભિલંબનો ઢાળ અને એ બી તો સેમ જ જવાનું છે, ખાલી માઈનસ માટે અભિલંબ વિદ્યાર્થીઓ આવી ગયું. અભિલંબનો ઢાળ n2 એ કશું નહીં -1/m1 બંને એકમેકને લંબ છે એટલે -1/m1 અને -1/2b ભાગ્યા a એટલે -a/2b રાશિ તો થઈ જશે ને, છે અંશ છે અને એ જ રીતે વિદ્યાર્થીઓ આપણો અંતર બહુ જ ઈઝી આવી ગયું. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે 7 નંબરનો જે પરીક્ષા લક્ષી IMP છે. આપણે આને IMP લિસ્ટમાં રાખશું. વક્ર આપ્યો છે અને કે છે જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. વિદ્યાર્થીઓ સમજો કે આવો કોઈ વક્ર છે આ અને આ એનો સ્પર્શક છે આ રીતે. આ સાચી આકૃતિ નથી, એ ખાલી રફલી આકૃતિ પાડી છે તો સમજવા માટે. અને આ તમારો કોઈ x અક્ષ છે અને અહીંયા કોઈ y અક્ષ છે એવું ખાલી સમજીએ. તો x અક્ષ પર ઢાળ કેટલો થાય? 0 અને એને સમાંતર છે સ્પર્શક એટલે આનો ઢાળ બી શું થવાનો? 0 અને તે બિંદુ તમને પૂછે છે એટલે કઈ વિદ્યાર્થીઓ સ્પર્શકનો ઢાળ આપણે લેશું 0 એટલે વિકલન તો કરવાનું છે. યસ ચલો સ્ટાર્ટ કરીએ. x ને સાપેક્ષ વિકલન કરતા તો વિદ્યાર્થીઓ તમારું dy / dx આ જે વક્ર છે એનું વિકલન એટલે d dx માં તમને જોવા મળશે x નો ઘન -3x² -9x અને આ જ તમને મળશે સ્પર્શક નો ઢાળ. અહીં વિકલન આવશે 3x² 3 * 6x - 9 -0
અચ્છા વિદ્યાર્થીઓ અહીંયા હું ઢાળ 0 લઉં છું અને આમાંથી 3 કોમન કાઢું છું. કેમ 0 લીધું એનું રીઝન લખી દેવાનું જે આપણે આ આકૃતિમાં સમજ્યા. યસ કે સ્પર્શક x અક્ષને સમાંતર હોવાથી પોતે જે x અક્ષ હોય ને એનો ઢાળ કેટલો હોય 0 એટલે એને જે સમાંતર હશે સ્પર્શક એનો ઢાળ બી 0. એટલા માટે લખ્યું છે કે સ્પર્શક x અક્ષને સમાંતર હોવાથી સ્પર્શક નો ઢાળ કેટલો 0 એ 0 એવું લખ્યું છે. બસ પછી તો અરેન્જમેન્ટ એટલે x2 2x 3 0 આ જે 3 છે 0 સાથે કટિંગ થયું છે. આનો અવયવ પાડો એટલે વિદ્યાર્થી તમને અવયવ મળશે 3 * 3 2 એટલે x - 3 x1 આ રીતે આવશે 3 * 3 -3 +1 એટલે -2 બની જશે ને. એટલે અહીં તમને બે ઉત્તર આવવાના 3 અધરવાઇઝ -2 ને આટલેથી વિદ્યાર્થીઓ તમારે બે બીજો y સ્ટડી કરવાનો. આ તમારું y વક્ર પર ઉચ્ચ સમીકરણ હંમેશા જ્યારે પણ તમારે x3 આ રીતે કોઈ વક્ર આપ્યો હોય વિદ્યાર્થીઓ x3 - 3x2 - 9x+7 રેખા આપી હોય તો પણ રેખાનો ઉપયોગ ના કરતા વક્રમાં જ મૂકજો એટલે તમને ઈઝીલી આન્સર મળી જાય. અને આમાં કિંમત ભરી દઈએ એટલે આવશે 3 નો ઘન 3 નો વર્ગ 93 + 7 એટલે આવશે 27 9 * 27 27 એટલે 7 આ કેન્સલ ફક્ત આવશે તમને -20 એટલે વિદ્યાર્થીઓ આ એક બિંદુ મળી ગયું 3 અને -20 આ બિંદુ તે હશે બીજું પણ મળે છે એટલે આકૃતિમાં વક્ર આમાં બોલાઈ જતો હશે તે રીતની આકૃતિ હોઈ શકે. સેમ અહીંયા લખીએ ભાઈ x3 - 3x2 -9x+7 બસ x લઈ લીધો -1 એટલે આન્સર આવશે તમારો -1 નો ઘન 3 - 1 નો વર્ગ 9 - 1 અને પ્લસ એટલે ઉત્તર આવવાનો તમારો -1 આવશે -3 +9 +7 એટલે -4 7 * 2 = 14 15 * 16 એટલે વિદ્યાર્થી 12 આવશે. આ તમારા બે ઉત્તર થાય. એટલે આપણો જે પૂછ્યું છે બિંદુઓ સ્પર્શક પરના એટલે સ્પર્શક ના બિંદુ વિદ્યાર્થીઓ આ છે પહેલું 3, -20 અને સેકન્ડ -1, 6 આકૃતિ વિદ્યાર્થીઓ કંઈક આવી હશે. આ જે તમારો વક્ર છે ને આમ થતો છે મેબી આ તમારું x અક્ષ અને આ તમારો સ્પર્શક. તમારે આકૃતિ નથી પાડવાની આ ખાલી સમજવા માટે. જો બે બિંદુ આવ્યા ને આ વક્રને આવી રીતે કંઈક જતો હશે તમારે આકૃતિ નથી પાડવાની આ તો પાડવાની છે તો જ તમને ખબર પડશે કે આ તમારો વક્ર હતો અને એનું આપણે શું કર્યું વિકલન. અને મેઈન પોઈન્ટ આ સ્પર્શકનો ઢાળ 0 કેમ લીધો કારણ કે પોતે x અક્ષને શું છે સમાંતર છે ને મજાનો પ્રશ્ન. ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ. ચલો વિદ્યાર્થીઓ આ જ પેટર્નનો હજુ એક પ્રશ્ન છે. વક્ર આપ્યો છે અને સ્પર્શક પરનો બિંદુ આપ્યો છે 2044 ને જોડતી જીવાના સમાંતર ત્યારે સ્પર્શકનું સ્પર્શ બિંદુ પૂછવામાં છે. તો વિદ્યાર્થીઓ આવી આ રીતનું છે. સમજો આ રીતે કોઈ કા વલય હશે આપેલો વક્ર y = fx જેને મેં આ રીતે ઉલ્લેખું છું અને અહીં એક સમજ લઈએ આ આપણો એક સ્પર્શક છે એના પર બિંદુ આપણે ગણવાનું છે. આ છે સ્પર્શક પણ એ લોકો એમ કહે છે કે આ 20 અને 44 બિંદુ ને જોડતી જીવા તો વિદ્યાર્થી આવી કોઈ જીવા હશે ને સમાંતર એ આમાં બી હોઈ શકે કે આમ એ અહીંયા પણ હોઈ શકે એટલે આના વક્ર પર બી હોઈ શકે વક્રની બહાર પણ હોઈ શકે. આપણે સમજાઈને વક્ર પર સમજીએ તો ચેક કરીએ x = 2 y = 0 4 યસ આ વક્ર પર જ છે 2 0 અને b 4 4 પાછળ રિપીટ કરું છું એ બહાર પણ હોઈ શકે ને કોઈ સમાંતર રેખા નથી જીવા એટલા પર છે એટલે આપણે આનો ઢાળ શોધશું તે જ ઢાળ સ્પર્શકનો આવશે. એટલે સૌપ્રથમ તમે લખીશ જીવા AB
નો ઢાળ. વિદ્યાર્થીઓ બે બિંદુ માટે ઢાળનું સૂત્ર y2 - y1 upon x2 - x1 એટલે 4 - 0 અને 4 - 2. આ જ રીતે આપણે શીખેલા છે 4 - 0 એટલે 4 - 2 એટલે ટોટલ આવશે 4/2 2. આ આપણે આનો ઢાળ આવ્યો તો સેમ સ્પર્શકનો ઢાળ બી તો તે જ આવવાનો માટે સ્પર્શકનો ઢાળ બરાબર શું જીવા એ બેનો ઢાળ અને એ છે કેટલો 2 કારણ સમાંતર હોવાથી. હવે વિદ્યાર્થીઓ આપણે વિકલન કરવાનું છે નિયમન આ સ્પર્શક માટે આપણે વધશું આગળ વક્ર y બરાબર x - 2 નો વર્ગ ખાલી વિકલન કરીએ એટલે સ્પર્શક નો ઢાળ મળે એટલે વિદ્યાર્થીઓ d dx મળશે x - 2 નો વર્ગ એટલે 2 ટાઈમ x - 2 રેઝ ટુ 1 પછી x નું 1 2 નું 0 અને આ ઢાળ 2 આપણે મૂકવાના છે. યસ સ્પર્શકનો ઢાળ જે આપણે બનાવ્યો વિકલનથી પણ એક્ચ્યુઅલી કેટલો છે 2 એટલા માટે પહેલા મેં બનાવી કાઢી નહીં અપ્લાય કરી દેજો ટુ કેન્સલ તમને 1 = મળશે x - 2 x આવશે 3. આપણે પૂછ્યું છે તે બિંદુ સ્પર્શક પરના બિંદુ પૂછે છે તમને સ્પર્શક બિંદુ તો કઈ નહીં આ x = 3 પાછું વક્ર પર મૂકી દેવું માટે y બરાબર x - 2 નો વર્ગ એમાં કિંમત મૂકી દે 1 નો વર્ગ આવશે તમને એક્ઝેક્ટ 1 માટે વિદ્યાર્થીઓ સ્પર્શક પરનું બિંદુ જેને તમે આ બિંદુથી ઓળખવાના હતા બિંદુ P એ મળી ગયું. યસ કેટલું x છે 3 y છે 1 અને એક્ઝેક્ટલી 3,1 આવે આનો સ્પર્શક જે આને તો સમાન તો છે જ. વિદ્યાર્થીઓ આ આકૃતિ એટલા માટે પાડી તમને આ જીવાની જગ્યાએ એવું કહેશે કે એવી રેખા છે કોઈ ત્યારે તમારા આ રીતે બાજુની આકૃતિ બી પાડવાની પણ એને સમાન એટલે બંનેનો ઢાળ શું લેવાનો સેમ. જોઈ કેટલું ઈઝી છે. ચલો અહીંયા આ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ સેમ પેટર્નનો સમ આવે છે બીજો. આ વખતે રેખા આપી છે જો y = x - 11 એ વક્રને શું છે આપણી પાસે સમાંતર છે તો તે બિંદુ આગળ આપણને આ સ્પર્શકનું વિદ્યાર્થીઓ સમીકરણ પૂછે છે અને બિંદુ આપણને સ્પર્શ બિંદુ માનવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ આપણે આનું વિકલન કરશું અને સ્પર્શક આયતન છે એટલે એનું વિકલન કરશું અને બંનેના ઢાળ સરખાઈ કાઢશું. એટલે પહેલા આપણે લઈએ x ને સાપેક્ષ વિકલન કરતા અને આકૃતિ સમજીએ તો આ રીતે થશે. આ સમજો કોઈ વક્ર છે અને અહીંથી એક સ્પર્શક જાય છે વિદ્યાર્થી સ્પર્શક એટલે છેદક નહીં. થોડી આકૃતિ આમ સાઈડ પરથી પાડો. આ સ્પર્શક તમને અહીં પર છે ક્લિયર. ચલો ઈઝી છે એટલે આ આવશે dy/dx d dx of x³ - 11x + 5 ફક્ત વિકલન કરી દેવું એટલે આ મળશે 3x² - 11 શું મળ્યું આ સ્પર્શકનું ઢાળ વક્ર પર અને જે સ્પર્શક આપ્યો છે એમાં બી દાંત થવાનું છે dy/dx 1 - 0 એ બી તો છે સ્પર્શકનો ઢાળ એટલે વિદ્યાર્થી આ ઢાળ અને આ ઢાળ આપણે સરખાવી નાખીએ માટે મળશે તમને 3x² - 11 = 12 x² = 4 અને અહીંયાથી વિદ્યાર્થીઓ તમને x મળશે કેટલું +- 2 એટલે આ વક્ર આમ જતો હશે ડેશ એકવાર એકવાર x2 મળ્યું એકવાર -2 મળ્યું અહીંથી તમને ઉત્તર મળશે કે જો x2 તો વિદ્યાર્થીઓ ભાઈ તમારે બનાવવું પડશે હંમેશા વક્ર પર મૂકશું રેખા પર મૂકશું. આપણે બિંદુ લાવવાના છે વક્ર પરના વાંચો તો તે વક્ર પરનો બિંદુ શોધો રેખા પર નથી પૂછ્યું. એટલે તમારે વિદ્યાર્થીઓ વક્રનો જ ઉપયોગ કરવાનો હંમેશા બિંદુ ગણવા માટે કોઈ રેખાનો ઉપયોગ ના કરે. કોઈ વાર આન્સર આપશે પણ
પણ બધી જ વાર નહીં આવશે એટલે y બરાબર મળશે તમને 2 નો ઘન અહીં x જે મળશે 2 નો ઘન 8 11 ને 22 વત્તા 5 એટલે 8 ને 5 13 વિદ્યાર્થીઓ 13 - 22 એટલે 7 8 ને 9 તમને -9 મળશે આ તમારું વક્રનું બિંદુ આપ્યું હજુ ગણીએ તો x બરાબર -2 તો આ જ કેસ પાછો આ જ રીતે જઈએ એમાં x ઘન ઓછા 11x વત્તા 5 આમાં પણ કિંમત વિદ્યાર્થીઓ ભરશું પણ -2 -11 same -2 plus 5 એટલે -8 plus 22 plus 5 એટલે 22 ને 5 વિદ્યાર્થીઓ 27 ઓછા 8 એટલે મળશે તમને કેટલા યસ 19 આ y જ્યારે -2 હોય એટલો મતલબ વિદ્યાર્થીઓ આ આવી ગયો માટે વક્ર પરના સ્પર્શક બિંદુ જે તમને બિંદુઓ મળ્યા 2 પર -9 તથા -2 પર 19 અને આ ઉત્તર વિદ્યાર્થીઓ આપણો ઈઝીલી આવી ગયો ચાલો વિદ્યાર્થીઓ આ આન્સર સાચો છે પણ તમે ટેલી કરી શકો x ની જગ્યાએ 2 y ની જગ્યાએ -9 મૂકી દો તો બિલોંગ થાય છે રેખા પર -2 અને 19 મૂકશો તો બિલોંગ નથી થતું એટલે તમારો આ ઉત્તર વિદ્યાર્થીઓ આમ ખોટો કહેવાય કેમ એ સ્પર્શક સાથે મેચ નથી થતો એટલે તમારો ફાઇનલ ઉત્તર કેટલો 2, -9 ચાલો વિદ્યાર્થીઓ આ આપણે નવમો પ્રશ્ન સુધી આ સ્વાધ્યાયનો આ પાર્ટ આપણે હેપીલી પૂરો કર્યો છે વિદ્યાર્થીઓ આ પાર્ટ હું કમ્પ્લીટ કરું છું અને ટોપિક્સ આપણે કયો જોયો સ્પર્શક અને અભિલંબનો ઢાળ હવે નેક્સ્ટ પાર્ટમાં આ જ જોશું સ્પર્શક અને અભિલંબનો ઢાળ પરથી એના સમીકરણ અને એની વચ્ચે આંતર રિલેશન જે છે સંબંધ તે ચાલો વિદ્યાર્થીઓ આ પાર્ટ પૂરો થાય છે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું બાય બાય